હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ધી અવર ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ દ્રાવણો અને એ દ્રાવણના પ્રોબ્લેમ્સ. બધાને ખબર છે તે મુજબ આપણે થિયરીને કમ્પ્લીટ કરી. થિયરી કમ્પ્લીટ હોય તો અને તો જ તમારા દાખલાના સેશનમાં તમે આગળ વધી શકો છો. અધરવાઇઝ તમે દાખલાના સેશનમાં યોગ્ય રીતે સફળતા મેળવી શકતા નથી, કેમ કે તમને જો થિયરી જ કમ્પ્લીટ નહીં હશે તમારી તો તમે દાખલાના સેશનમાં જશો એમ જ તો એ તમને તકલીફ આપી શકે છે, તમારા પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ શકે. કેમ કે તમને જો થિયરી કોન્સેપ્ટ બેઝ યાદ નથી તો તમે કયું સૂત્ર એપ્લાય કરશો, અને સૂત્ર જો ખોટું એપ્લાય થાય તો તમે જાણો છો તે મુજબ તમે સરળતાથી દાખલાને ખોટી મેથડ તરફ આગળ વધારી રહ્યા છો. તો મારી એક નાની રિક્વાયરમેન્ટ એ છે કે તમે આ સેશન ચાલુ કર્યા પહેલાં, આ સિરીઝને ચાલુ કર્યા પહેલાં જે પણ થિયરી છે તેના પર એક નજર ફેરવો, તેના સૂત્રને, તેની ફોર્મ્યુલાને યાદ કરો કે કઈ ફોર્મ્યુલા કયા સમયે એપ્લાય થતી હતી. આની સાથે સાથે હું એવી કોઈ ફોર્મ્યુલા હશે, એવી કોઈ મેથડ હશે કે જે તમારી દાખલાને સિમ્પલ વેથી પતાવી શકે અથવા તો એકદમ સરળ પ્રકૃતિમાં પતાવી શકે. જે કોઈ વાર આ જ દાખલાઓ એમસીક્યુના ભાગ તરીકે પૂછાઈ જાય છે. JEE નીટમાં આવું જ થતું હોય છે. કોઈ મોટો દાખલો તમને સિમ્પલ બેઝનો પરંતુ એ એમસીક્યુના ભાગે પૂછાય તો તમે એક મોટી મેથડ કરવા કરતાં સિમ્પલ મેથડમાં પતાવી શકતા હો તો એ જગ્યા પર બહુ જ સારો એવો બેનિફિટ તમને મળતો હોઈ શકે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો તે મુજબ પહેલી રિક્વાયરમેન્ટ મારી અહીંયા એવી રહેશે કે જેટલા પણ દાખલા હું કરાવું છું તેની મેથડ તમને આવડતી હોવી જોઈએ. જો મેથડ તમને આવડે છે તો બાકીનો લોજિક હું તમને આપીશ. મેથડ ત્યારે જ આવડશે જ્યારે તમને થિયરી આવડે છે. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ. દાખલાઓ જે છે તે હું NCERT ટેક્સ્ટબુકના જ લઉં છું. NCERT ટેક્સ્ટબુકમાં એક્સરસાઇઝના સ્વાધ્યાયના જે પણ દાખલાઓ છે તેને આપણે 1 by 1 સોલ્વ કરવીશું. અમુક દાખલાઓ તમારા માટે હું તમને ચોક્કસ સમજાવીને તમારા માટે છોડી દઈશ. ચાલો તો શરૂઆત કરીએ દાખલા નંબર 2.4થી. વિદ્યાર્થી મિત્રો, પહેલો દાખલો 2.4. રકમ તમારી સાપેક્ષ હું રજૂ કરું છું. તમે NCERT ટેક્સ્ટબુકમાં પણ યોગ્ય રીતે જોઈ શકો છો, NCERT ટેક્સ્ટબુકનો યુઝ કરી શકો છો. પ્રયોગશાળામાં 2.4 નંબરનો દાખલો છે. ઓકે, સેમ મેથડ, સેમ પ્રોસેસ જે તમારી ટેક્સ્ટબુકમાં આપેલી છે તે દાખલાની જ છે. ક્લિયર? ચાલો, પ્રયોગશાળામાં કાર્યમાં વપરાતો સાંદ્ર નાઇટ્રિક એસિડ એટલે કે HNO3 દળથી જો તમને પહેલાં તો ક્લિયર વસ્તુ આપી છે કે દળથી આપ્યો છે વજન 68% આપ્યું છે. નાઇટ્રિક એસિડ આપ્યો છે અને કીધું છે કે નાઇટ્રિક એસિડ જલીય દ્રાવણમાં છે. જલીય દ્રાવણમાં હોય મતલબ શું છે કે 68% નાઇટ્રિક એસિડ છે, બાકીનું પાણી છે. ક્લિયર ને? કેમ કે તો અને તો જલીય દ્રાવણ તૈયાર થશે. જો દ્રાવણની ઘનતા તમને ઘનતા આપી છે 1.504, ઓકે, 1.504 ગ્રામ ml ઇન્વર્સ હોય તો એસિડના આવા નમૂનાની મોલારિટી કેટલી થાય? ફાઇન્ડ શું કરવા કહ્યું છે તમને? મોલારિટી. ક્લિયર? તો પહેલાં તો રકમ તમને સમજ આવી જોઈએ. રકમમાં જે વસ્તુ તમને આપ્યું છે એ વસ્તુની સમજ હોવી જોઈએ. જો એ વસ્તુની સમજ છે તો અને તો તમે દાખલો ક્લિયર કરી શકો છો. હું સિમ્પલ લોજિક જે વસ્તુ આપી છે તેને થોડીક લખી દઉં તો એમ કહીશ કે તમારી પાસે દ્રાવણ છે, એ દ્રાવણનું દળ એ લઈ લઉં છું 100 ગ્રામ. એ 100 ગ્રામ લેવા પાછળનું કારણ શું છે? એ 100 ગ્રામ લેવા પાછળનું કારણ એ જ છે કે તમારી પાસે જે પણ પર્સન્ટેજમાં વેલ્યુ આપી છે ને તે. જો દ્રાવણને હું 100 ગ્રામ લઉં ને તો HNO3નું દળ જે છે એ દળ હું સિમ્પલ લઈ શકું છું 68% હોવાને કારણે 68 ગ્રામ. વાય શા માટે? તો કે તમે 100 જેટલું દળ દ્રાવણનું લીધું છે અને કુલ દ્રાવણમાં 68% HNO3 છે. ક્લિયર? દેટ ઇઝ વે તમારો લોજિક ક્લિયર હોવાને કારણે તમે આ વસ્તુ સરળતાથી કહી શકો છો. યસ, ફાઇન્ડ આઉટ કરવાનું રહેશે મોલેક્યુલર માસ, અણુભાર. તો નાઇટ્રિક એસિડનો અણુભાર તમને ફાઇન્ડ કરતા આવડતો હોય એ રીતે જ હું ચાલું છું, કેમ કે નાની નાની વસ્તુ હું અહીંયા ક્લિયર નહીં કરું, કેમ કે કદાચ હવે એ વસ્તુ તો તમને આવડતી હોવી જોઈએ અને આવડે જ છે. ઓકે, અને HNO3નું જે કેલ્શિયમ મારશો તમે તો તમને 63 ગ્રામ પર મોલ જેટલો તમને મોલેક્યુલર માસ મળે છે. ત્યારબાદ તમને ઘનતા આપી છે D, ઘનતા સ્મોલ d તને હું લખીશ, અને તે આપી છે 1.504 ગ્રામ
ml ઇન્વર્સ. ચાલ, રકમની હવે જરૂર નથી મને. જે પણ માગ્યું છે એ મોલારિટી છે. મોલારિટીનું જે પણ ફોર્મ્યુલા છે તમને ફોર્મ્યુલા પહેલાં તો યાદ હોવી જોઈએ. મોલારિટીની ફોર્મ્યુલા તમને જો યાદ છે તો એ ફોર્મ્યુલા મુજબ તમે દાખલો કમ્પ્લીટ કરી શકો છો. પરંતુ અલગ અલગ મેથડ મુજબના અલગ અલગ ફોર્મ્યુલા છે. જેમ કે હું ઘનતાનું સૂત્ર મૂકું. ફર્સ્ટ ઓફ ઓલ શું કરું છું? ઘનતા. કેમ કે મારી ફોર્મ્યુલા જે છે મોલારિટીની, એ મોલારિટીની ફોર્મ્યુલા દરમિયાન વપરાતો એક નાનો એવો ભાગ એટલે કે દ્રાવણનું કદ, અને જે દ્રાવણનું કદ કદાચ અહીંયા આપ્યું નથી. જો દ્રાવણનું કદ તમને અહીંયા નથી આપ્યું તો ડેટ ઇઝ પહેલાં મેળવવું પડશે આપણે. તો ઘનતા શું છે? તો કે ઘનતા ઇઝ ઇક્વલ ટુ દળના છેદમાં કદ. મારી પાસે અહીંયા ઘનતા આપી છે, મારે તો મેળવવાનું છે કદ છે. તો દ્રાવણનું કદ, આ દ્રાવણની ઘનતા છે તો દ્રાવણનું કદ મળશે. દ્રાવણનું કદ બરાબર દળના છેદમાં ઘનતા. ચાલો કેલ્સી સાથે લઈ લેજો. ફટાફટ કેલ્સીનો યુઝ કરશો તમે, અને એ કેલ્સીનો યુઝ કરતાં જે જવાબ આવે છે કદાચ મારા જવાબ સાથે મેચ થાય છે કે નહીં જોતા જજો. જરૂરી નથી કે હું 100% સાચો હોઉં. ક્યારેક મારી કેલ્ક્યુલેશનમાં પણ ભૂલ હોઈ શકે છે. મારી કેલ્ક્યુલેશનમાં પણ ચોક્કસ પાછળની જે પણ નંબર્સ છે તે અલગ હોઈ શકે છે તમારા નંબર કરતાં. તો એ રીતે પણ તમે દાખલો ચેક કરી શકો છો. તમારી પાસે જે જવાબ મળે છે કંઈક એવું મળે છે 66.5 મતલબમાં 66.5 મિલીલીટર ml. જો એને લીટરમાં કન્વર્ટ કરું, કેમ કે આપણે કદાચ બંને ફોર્મ્યુલા જાણીએ છીએ. કેમ કે જ્યારે પણ મોલારિટી કે મોલાલિટીની ફોર્મ્યુલા છે ને, જો તમે 1000 લખો છો અથવા તો 1000 નથી લખતા, ફોર્મ્યુલા તમને ખ્યાલ હોવો જોઈએ. એ મુજબ તમે સરળતાથી મોલારિટી મેળવી શકો છો. એમ મોલારિટીની ફોર્મ્યુલા શું છે? દ્રાવ્યનું વજન છેદમાં અણુભાર ગુણ્યા કદ. જો કદ હું અહીંયા લીટરમાં લખી દઉં, કેમાં લખી દઉં છું? લીટરમાં. તો ઉપર મને મિલીલીટરમાંથી લીટરમાં ફેરવવાની જરૂર પડશે, અને મિલીલીટરમાંથી લીટરમાં ફેરવું એટલે તમે જાણો છો 3 સંખ્યા આગળ ખસે તમારો પોઈન્ટ, અને તમારો જવાબ કંઈક આવો થઈ જશે. પરંતુ શું તમે જાણો છો ને કે જો લીટરમાં ન લખું, મિલીલીટરમાં લખું, તો અહીં હું શું લખીશ? 1000 લખીશ. રકમમાં સૂત્રમાં 1000 લખી દઈશ. ઓકે ને? આ તમે જાણતા હોવા જોઈએ. ચાલો, સિમ્પલ ફોર્મ્યુલા બધા જાણો છો તમે. તો કિંમત મૂકીએ 68 અપોન અણુભાગ કેટલો હતો? 63 ઇન્ટુ વેટ કેટલું આવ્યું? સોરી, કદ કેટલું આવ્યું? 0.0665. ચાલો કેલ્સીનો યુઝ કરી શકો છો. કેલ્સીનો યુઝ કરતા તમને જવાબ મળશે 1623 મોલાર. દેટ મીન્સ કે તમારો જવાબ નીકળે છે 16.23 નિયર અબાઉટ. કેટલો નીકળે છે? 16.23. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે પહેલી રિક્વાયરમેન્ટ મુજબ તમને ઘનતાની ફોર્મ્યુલા આવડતી હોવી જોઈએ, ઘનતાનો કોન્સેપ્ટ તમારા મગજમાં ક્લિયર હોવો જોઈએ, અને બીજી રિક્વાયરમેન્ટ મુજબ તમને મોલારિટીની ફોર્મ્યુલા આવડતી હોવી જોઈએ. અને મોલારિટીની ફોર્મ્યુલા આવડે તો તમે દાખલો સરળતાથી કરી શકશો. ક્લિયર? ચાલો, તો આ રિક્વાયરમેન્ટ મુજબ આપણે દાખલો તો કમ્પ્લીટ કરીને મેં તમારી સાપેક્ષ રજૂ કર્યો. દાખલાઓ એકદમ સિમ્પલ ફોર્મમાં હતો, એકદમ સિમ્પલ માહિતી માગી હતી, પરંતુ આના સિવાય પણ તમે એક નાની ફોર્મ્યુલા લખી લેજો. અહીંયા હું આ દાખલો એકદમ સિમ્પલ વેમાં પૂરો કરું છું. એ સિમ્પલ વે કયો છે? તો ખાસ કાળજીપૂર્વક દાખલો અલગ રીતે પણ ગણી શકાય છે, અને એ છે ફોર્મ્યુલા. ખાસ યાદ રાખજો, ફોર્મ્યુલા શું છે? તો કે મોલારિટી બરાબર x ઇન્ટુ ડી ઇન્ટુ 10 અપોન આણ્વીય દળ. x ડી ઇન્ટુ 10 અપોન આણ્વીય દળ. કિંમત મૂકીએ. x શું છે? તો કે x રહેશે પર્સન્ટેજ ઓફ વેઇટ. દળની અંદર, દળથી ટકાવારીની અંદર આ x રહેશે. ઓકે, એટલે હંમેશા આ જે x છે ને તે ટકાવારીના ફોર્મની અંદર જોવા મળશે, કેમ કે દળથી ટકાવારીના ભાગના સ્વરૂપે અહીંયા તમને આપ્યું છે 68 ઇન્ટુ તમને ડી આપ્યો છે 1.504 ઇન્ટુ તમને એક્સ ડી કિંમત મૂક્યા પછી આપ્યો છે 10 છેદમાં આણ્વીય દળ 63
વિદ્યાર્થી મિત્રો કેલ્સી મારો, કેલ્સીનો યુઝ કરશો એટલે જવાબ તમને નિયર અબાઉટ મળી આવશે 16.23 મોલર. એકદમ સિમ્પલ પ્રોસેસ. જો ફક્ત ને ફક્ત આ ફોર્મ્યુલા જાણતા હો ને તો મેં તમને પહેલાં જ વાત કરી તે મુજબ જો તમે ફોર્મ્યુલા અલગ અલગ જાણો છો એ તમારા જેડબલઈ નીટ બેઝને ક્લિયર કરે છે. તમારા જેડબલઈ નીટને ક્લિયર કરવા માટે આ વસ્તુ ફોકસ બેઝ જ્યારે પણ આવે છે, જ્યારે પણ હું તમને કહું છું ત્યારે નોટ ડાઉન કરો. તમારા અલગ ચોપડામાં અથવા તો ટેક્સ્ટબુકમાં અથવા તો તમે જે બુક બનાવી છે તેની અંદર નોટ ડાઉન કરો અને તેને ચોક્કસ પ્રમાણે હાઇલાઇટ કરો કે જેને કારણે તમે જ્યારે પણ રીડિંગ કરો છો ત્યારે એવી ફોર્મ્યુલા કે જે સામાન્ય રીતે થોડીક નાની એવી રિક્વાયરમેન્ટ સાથે તમને સરળતાથી જવાબ આપે છે એ તમારા માટે ક્લિયર થઈ જાય. ક્લિયર? ચાલો, તો એકદમ સિમ્પલ દાખલો હતો. દાખલાને આગળ તરફ વધારીએ. દાખલા તરફ જોતા તમારો બીજો દાખલો છે 2.5. પાણીમાં ગ્લુકોઝના દ્રાવણ પર 10% વેટ બાય વેટ તમને પહેલા નંબર પર આપ્યું છે વેટ બાય વેટ એમ લેબલ લગાવેલું છે. જો દ્રાવણની મોલારિટી અને દરેક ઘટકના મોલ અંશ કેટલો હશે. મોલારિટી અને મોલ અંશ માગેલા છે. તમારી પાસે એક નાની એવી રિક્વાયરમેન્ટ આપી છે અને તેના પરથી 2 માહિતી માગી છે. સાથે સાથે તમને ઘનતા પણ આપી દીધી છે. ઘનતા આપી છે 1.2 ગ્રામ ml ઇન્વર્સ હોય તો મોલારિટીની કિંમત કેટલી થશે. દ્રાવણની મોલાલિટી કેટલી થશે. ઓકે, નંબર 1 મોલાલિટી માગ્યું છે, મોલારિટીને. ઓકે, ચાલો, તમારી પાસે માગેલી બધી જ વસ્તુને યોગ્ય રીતે કોન્સેપ્ટ સાથે સાંકળું તો અહીંયા બીજી વાર જે શબ્દ આપ્યો છે એ મોલારિટીનો છે. સોરી, માય મિસ્ટેક. કેમ કે એકવાર તો અહીં માગ્યું છે, બીજી વાર અહીં મોલારિટી માગ્યું છે. મતલબમાં બંને માગ્યા છે. કોન્સેપ્ટ મુજબ આપણે જોવા જઈએ, વિચારવા જઈએ તો સ્મોલ એમ, આ સ્મોલ એમ અને આ કેપિટલ એમ બંને માગ્યા છે. ઓકે, ચાલો તો મેળવીએ. જે પણ વસ્તુ આપી છે પહેલાં યોગ્ય રીતે લખીએ. ચલો, દાખલા નંબર 2.5. 2.5ની અંદર તમને જે વસ્તુ આપી છે તે વેટ બાય વેટ. ઓકે, 10% જેટલું તમને વેટ બાય વેટ આપ્યું છે. ત્યારબાદ ઘનતા ડી તમને આપી દીધો છે 1.2 ગ્રામ ml ઇન્વર્સ. ઓકે, ચાલો, તો સિમ્પલ પાણીમાં ગ્લુકોઝ પ્રકારની પ્રકૃતિ આપી છે. પાણીમાં ગ્લુકોઝ પ્રકારની પ્રકૃતિ. ઓકે, ચાલો વિચારીએ. જે પણ પ્રકૃતિ બાજુમાં હતી તેને પ્રમાણે જ આપણે કામકાજ આગળ વધારવાનું છે. તો સિમ્પલ પ્રોસેસ, હું કોઈ પ્રકારના એક્સ્ટ્રા સ્ટેપ ન લખતા ડાયરેક્ટ આગળ તરફ વધું. તો નંબર 1 મોલાલિટી અને મોલારિટી. તો હું પહેલાં મોલાલિટીને મેળવી લઉં છું. મોલાલિટી મેળવવા પાછળનું નાનું કારણ શું છે? જેમાં આપણે ઘનતા પરથી પહેલાં આપણે કદ મેળવતા હતા અને પછી એમ મળતો હતો ને, એમાં આમાં કોઈ તકલીફ નથી આવતી. એનું નાનું કારણ શું છે? કેમ કે અહીંયા દ્રાવકને જ યુઝ કરવાનો હોય છે. સોરી, ફોર્મ્યુલા કંઈક આ રીતે થશે. માસ ઇન્ટુ W0, તમે 1-2 લખી શકો છો અથવા W અને W0 મેં અહીંયા લખ્યું છે. W0 જે છે એ દ્રાવક માટે છે અને દ્રાવક માટે અહીંયા જો વિચારવા જઈએ ને તો અહીંયા જેમ લખ્યું હતું તે જ મુજબ લખીશ સરળતાથી કે 90 જેટલું દ્રાવક છે. એટલે હું સિમ્પલ લખીશ કે દ્રાવકનું દળ. ઓકે, ચાલો, તો સિમ્પલ દ્રાવકનું જે પણ ભાગ આપ્યો હતો એ આપણે સિમ્પલ લખી શકીએ છીએ. તો W બરાબર શું લખી શકાય? તો કે 10 ગુણ્યા 1000. તમારી પાસે M જે છે M એ ગ્લુકોઝનો લેવાનો છે C6H12O6. ઓકે, અને સરળતાથી તે તમને મળશે 180. તો M તમને અહીંયા મળી આવે છે 180. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર અને ક્લિયર શબ્દમાં બોલું છું, ગ્લુકોઝની મોલેક્યુલર ફોર્મ્યુલા તમને આવડતી હોવી જોઈએ અને એ ફોર્મ્યુલા જો તમને આવડે છે તો જ તમે આગળ વધી શકો છો. ઓકે, ચાલો, તો અમુક નાની નાની રિક્વાયરમેન્ટ જે તમારા માટે ખૂબ જ જરૂરી છે એ તમને સમજ હોવી જોઈએ. અહીંયા M બરાબર તમને મળે છે 180 ગુણ્યા W0. W0 તમને કેટલો મળવાનો છે? 90. ચાલો, બધી કિંમત મૂકી છે. આપણે સ્મોલ એમ મેળવવાની વાત કરીએ છીએ તો સરળતાથી તમને કેલ્સીનો યુઝ કરતાં જવાબ મળતો હોવો જોઈએ 0.617 મોલ કિલોગ્રામ ઇન્વર્સ. ઓકે ને, મોલાલિટી છે તો એકમ કદાચ જાણો છો તમે. ચાલો, તો એકમને ધ્યાનમાં લેતા ખાસ અગત્યની ભાગ સ્વરૂપે જેમ અહીંયા લીટરમાં ફેરવીને અહીંયા સરળતાથી વાત કરી, એકમ સાથે લખ્યો, એમ પહેલી વસ્તુ અહીંયા કમ્પ્લીટ થઈ. ચાલો, બીજી વસ્તુ ફાઇન્ડ આઉટ કરતાં પહેલાં તમે જાણો છો તે મુજબ તમારી પાસે
અલગ અલગ વસ્તુ ક્લિયર છે. તે મુજબ નંબર 1 તમારે હવે મેળવવાના છે મોલ અંશને. ઓકે, મોલ અંશ મળી ગયા પછી તમારે મેળવવાની છે મોલારિટી. મોલારિટી માટે હું સીધું આ કોન્સેપ્ટ મુજબની ફોર્મ્યુલા વાપરીશ, કેમ કે અહીંયા પણ પર્સન્ટેજમાં દળ ટકાવારી તમને આપી છે. હું ડાયરેક્ટ આ મેળવી લઈશ, તમે અહીંયાથી પણ ફાઇન્ડ આઉટ કરી શકો છો. ઓકે, ચાલો તો 2 રિક્વાયરમેન્ટમાં આપી છે તે મુજબ પેલી વસ્તુ મેળવી લઈએ, મોલ અંશ. ચાલો, મોલ અંશ કોના મેળવું છું તો કે ગ્લુકોઝના, એટલે હું જી લખું છું, અહીંયા ટૂંકા સ્વરૂપમાં લખું છું, થોડુંક એવું ખાસ કાળજીપૂર્વક. તો હું શું કરીશ, મોલ અંશ ગ્લુકોઝનું મેળવું છું એટલા માટે અહીંયા જી લખું છું. અને તમે જાણો છો તે મુજબ મોલ અંશની ફોર્મ્યુલા શું આવે, ગ્લુકોઝના મોલ છેદમાં કુલ મોલ. ગ્લુકોઝના મોલને હું કહીશ સ્મોલ એન જી છેદમાં એન જી પ્લસ એન વોટર હોવાને કારણે ડબલ્યુ. ઓકે, ચા ફોર્મ્યુલામાં યોગ્ય કિંમત મૂકીએ આપણે. ના તો પાણીના મોલ જાણીએ છીએ, ના તો ગ્લુકોઝના મોલ જાણીએ છીએ, તો ડાયરેક્ટ જ સ્ટેપની અંદર કઈ રીતે લખી શકાય તે ખાસ જોજો. હવે તમે જાણો છો W/M. ડબલ્યુ એટલે ગ્લુકોઝનું વજન કેટલું છે તો ડબલ્યુ આપણે જાણીએ છીએ તે મુજબ 10 જેટલું છે. ઓકે, જ્યારે ડાયરેક્ટ મૂકવાની વાત હોય ત્યારે ખાસ કાળજી રાખવાની, એક એક વસ્તુ પર ફોકસ રાખવાનું કે કઈ વસ્તુ ક્યાં મૂકવાની છે. તો સિમ્પલ W/M જેમ અહીંયા કર્યું તે મુજબ. ઓકે, W/M. ચાલો ફરી એકવાર એ જ લખવું પડશે મારે, W/M. હવે પાણી માટે લખવાનું છે, વોટર માટે લખવાનું છે કે પાણીનો W કેટલો છે, પાણીનો W 90 જેટલો છે. M કેટલો છે, M એટલે કે મોલેક્યુલર માસ 18 જેટલો થશે. ચાલો તો યોગ્ય રીતે સ્ટેપમાં કેલ્ક્યુલેશન કરો અથવા તો ડાયરેક્ટ કેલ્સીનો યુઝ કરો અને સરળતાથી તેને પોઈન્ટમાં ફેરવી દો કે જેથી તમારું કામકાજ સરળ થઈ જાય. લસાની જેવી નાની મોટી બાબત કેલ્સી ન હોય ત્યારે જરૂર પડશે, પરંતુ ડાયરેક્ટ થતું હોય ત્યારે ડાયરેક્ટ જ કરી દેવાનું. હું ફટાફટ આન્સર તરફ આગળ વધું છું, કેમ કે તમે હવે જાણો છો તે મુજબ તમારા સ્ટેપ તમારે કમ્પ્લીટ કરતા તો આવડે જ છે તમને, પરંતુ લોજિકલ જવાબ તમારો તૈયાર થવાનો છે 0.01. સરવાળો કરશો, સિમ્પલ પ્રોસેસ છે. 0.055 છેદમાં 5.055 કેલ્શિયમ યુઝ કરશો એટલે 0.01. આ જે મળે છે કેના મોલ અંશ મળ્યા, ગ્લુકોઝના. ચાલો પાણીના મોલ અંશ મેળવી લઈએ. મોલ અંશ કેના મેળવું છું હવે, પાણીના W બરાબર 1 માઇનસ મોલ અંશનો સિમ્બોલ શું છે વિદ્યાર્થી મિત્રો, X. ઓકે, અને તમે X G એવી રીતે પણ લખી શકો છો સરળતાથી. તો અહીંયા હું લખી દઉં XW બરાબર 1 માઇનસ 0.01. દેટ મીન્સ જવાબ તમારો નીકળી આવશે XW ઇઝ ઇક્વલ ટુ 0.99. આ તમારો બીજો જવાબ, બીજો મોલ અંશ. ચાલો વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો તે મુજબ તમારો ત્રીજો જવાબ એટલે કે મોલારિટી X ઇન્ટુ D ઇન્ટુ 10 અપોન આણ્વીય દળ. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો ક્લિયર શબ્દમાં બોલું છું, જો તમે આવી રીતે નથી મેળવતા તો તમે ઘનતા પરથી ડાયરેક્ટ મોલેક્યુલર માસ ઘનતા પરથી કદ મેળવી શકો છો અને એના પરથી તમે મોલારિટી મેળવી શકો છો. આ પ્રોસેસ પણ એપ્લાય કરી શકો છો, પરંતુ આ પ્રોસેસ પણ તમે જાણતા હોવ એ જરૂરી છે. એટલા માટે ડાયરેક્ટ પ્રોસેસના ભાગ સ્વરૂપે મૂકી દઈએ. X શું છે તો X આપણા માટે 10% બાય વેટ છે. ઓકે, તો એટલા માટે જવાબ નીકળી આવશે તેનો 10. ક્લિયર? ચાલો તો 10 ગુણ્યા D એટલે શું થશે, D એટલે થશે 1.2 ઘનતા. ઓકે, જોતા જજો ઘનતા કેટલી આપી છે 1.2. ધેન ઇન્ટુ 10 અપોન આણ્વીય દળ તમને આપ્યું છે 180, કેમ કે ગ્લુકોઝનું આણ્વીય દળ આપણે પહેલાં જ નક્કી કર્યું છે તે મુજબ M બરાબર 180 છે. ચાલો કેલ્સીનો યુઝ કરો અને જવાબ કહો. તો જવાબ કહેતા એટલી સમજ પડશે તમને, જવાબ મળતો હોવો જોઈએ 0.667 મોલર. ક્લિયર? આઈ વિશ કે તમને આ વસ્તુ ક્લિયર સમજ પડી જ ગઈ છે અને સરળતાથી તમારો જવાબ કંઈક આ રીતે તમને જોવા મળશે. આ દાખલો પણ એટલો જ સરળ છે જેટલો તમે પહેલો દાખલો કર્યો એટલે કે 2.4 વાળો દાખલો ક્લિયર કર્યો. ચાલો વિદ્યાર્થી મિત્રો 2 દાખલા ક્લિયર થયા પછી દાખલા નંબર નેક્સ્ટ પર જોઈએ તો દાખલા નંબર આવશે 2.6. વિદ્યાર્થી મિત્રો
ફરી એકવાર અને ક્લિયર શબ્દમાં બોલું છું, અલગ અલગ પ્રોસેસ મુજબ તમે દાખલાઓ કરી શકો છો. પ્રોસેસ અલગ અલગ હોઈ શકે છે પરંતુ જવાબ નહીં. એટલા માટે જ્યારે પણ કોઈ દાખલાની મેથડ બદલાય છે તો મેથડને યાદ રાખજો, જવાબને નહીં. ચાલો, દાખલા નંબર 2.6. ચલો, 2.6ની અંદર તમને બે પ્રકારના સોલ્ટ આપ્યા છે, Na2CO3, NaHCO3, સોડિયમ કાર્બોનેટ, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા તો બાયકાર્બોનેટ. બંને પદાર્થોને સમમોલર જથ્થો ધરાવતા 1 ગ્રામ મિશ્રણને સંપૂર્ણપણે પ્રક્રિયા કરવા માટે 0.1 મોલર HClના કેટલા mlની જરૂર પડશે? હવે થોડીક સમજ મેળવજો અને સમજ મેળવ્યા પછી આગળ વિચારજો, કેમ કે હું દાખલો જે કરવા જઈશ ને એ એકદમ સરળતાથી પતી જવાનો છે, પરંતુ તમે અલગ અલગ મેથડ મુજબ દાખલાઓને કરી શકો છો. આ જ દાખલો તમે અલગ અલગ સ્ટેપ બાય પ્રોસેસ મુજબ પણ કરી શકો છો, પરંતુ હું તમને સિમ્પલ પ્રોસેસ દ્વારા શીખવીશ. ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલા નંબર 1 પર એ વસ્તુ માગી છે અથવા તો આપી છે તે વસ્તુ જુઓ. પહેલાં તો તમને શું આપ્યું છે? આપવામાં તમને ફક્ત એમ કહ્યું છે કે 1 ગ્રામ મિશ્રણ સંપૂર્ણપણે બનાવવાનું છે. યસ, એમ પણ કીધું છે કે સમમોલર જથ્થો છે. શું કીધું છે? સમમોલર જથ્થો છે. 1 ગ્રામ મિશ્રણને સંપૂર્ણપણે પ્રક્રિયા કરવા માટે સક્ષમ બનાવવાનું છે અને 0.1 મોલર HCl કેટલો વપરાય એ આપણે ફાઇન્ડ આઉટ કરીને આપવાનું છે. ઓકે, હવે એમાં અલગ અલગ મેં પ્રોસેસની વાત કરી તે મુજબ તમે અહીંયા બંનેના મોલ મેળવી શકો છો. મતલબમાં તમારા પાસે બે પદાર્થ છે, બે પદાર્થ એટલે કે Na2CO3 અને NaHCO3, બંનેના તમે પહેલાં મોલ મેળવી શકો છો. મોલ મળી જાય ને એટલે મોલ પરથી તમે સરળતાથી તેનું દળ મેળવી શકો છો. મોલ પરથી શું મળશે? તમને દળ મળશે. અને દળનું પ્રોસેસ થવા પાછળ એક નાનું એવું સ્ટેપ જવાબદાર રહેશે, અને એ સ્ટેપ એટલે કે 1 ગ્રામવાળું. કેમ કે આપણે જાણો છો તે મુજબ તમારી પાસે બંનેનો સરવાળો જે છે એ જથ્થો મિશ્ર કરીને 1 ગ્રામ બનાવવાનો છે. એટલા માટે હું કોઈને એકને x લઈ લઉં તો બીજાને શું લઈશ? 1 - x. ઓકે, તો એ મુજબ તમે ધારણા કરી શકો છો. એ મુજબ તમે એકનું દળ બીજાનું દળ મેળવી શકો છો. મતલબમાં બંનેના દળ તમને મળી જશે, પછી તમે પ્રક્રિયાના સંદર્ભમાં તમે આગળ વિચારણા કરી શકો છો. આ પ્રોસેસ છે ને થોડીક લાંબી છે, અને આ પ્રોસેસ તમે કોઈપણ મટીરિયલ્સમાં તમને જોવા મળશે. પણ હું જે પ્રોસેસ કરવા જઈ રહ્યો છું એ થોડીક એવી ટૂંકા સ્વરૂપમાં તમને જોવા મળશે, અને એ ટૂંકા સ્વરૂપમાં છે એટલા માટે દાખલામાં યાદ રાખવી અથવા તો તેને એપ્લાય કરવી એ જરૂરી નથી. એની સમજ મેળવજો. ખાસ કરીને મારી જે મેથડ છે થોડીક એવી કાળજીપૂર્વક સમજજો. એ પ્રોસેસ કંઈક આ રીતે વિચારી શકાય કે તમારી પાસે બે પદાર્થ છે, Na2CO3 અને બીજો પદાર્થ છે NaHCO3. ઓકે, તમારી પાસે જે પણ બે પદાર્થ આપ્યા છે ને તેની બંનેની બેઝિકતા તમને ખ્યાલ હોવો જોઈએ. જો બેઝિકતાની વાત કરું તો Na2CO3ની બેઝિકતા n બરાબર હું 2 જેટલી કહીશ, અને એવી જ રીતે તમે જાણો છો તે મુજબ અહીંયા બેઝિકતા n બરાબર 1 જેટલી છે. ઓકે, આ બેઝિકતાનું મૂલ્ય કેમ, તો એ વસ્તુ થોડી વારમાં તમને સમજ પડી જવાની છે. ચાલો હવે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ, દાખલાની શરૂઆત કરીએ. પ્રોસેસમાં હું એમ પહેલાં વિચારણા કરું છું કે ધારો કે 1 લિટર મિશ્રણમાં Na2CO3 અને NaHCO3ના મોલ એક્ઝામ્પલ તરીકે અથવા તો ધારણા કરીએ છીએ તે મુજબ એ જેટલા ગયા છે. કેટલા ગયા છે? એ જેટલા. મોલારિટીની વાત કરીએ છીએ, મોલારિટીની પણ વાત કરીએ છીએ તે મુજબ 0.1 મોલર આપ્યું છે. મતલબમાં કોન્સેપ્ટ મુજબ તમારી પાસે નોર્માલિટી, મોલાલિટી કયો કોન્સેપ્ટ આપ્યો છે તમને ખબર હોવી જોઈએ. આપણી પાસે એક સામાન્ય ફોર્મ્યુલા છે, એ ફોર્મ્યુલાનો યુઝ કરું છું. N1V1 પ્લસ N2V2 ઇઝ ઇક્વલ ટુ NV. તમે આ વસ્તુ ક્યાં શીખીને આવ્યા છો? 11thના એ ચેપ્ટર કે જેમાં સામાન્ય રીતે તમે એ બધી પ્રોસેસો ભણતા હતા, અને જેમાં એક પ્રોસેસના ભાગ સ્વરૂપે આ પ્રોસેસ પણ આવી હતી કે જેમાં તમે ફોર્મ્યુલા
જોયેલી છે, એટલે તમે આ ફોર્મ્યુલાથી જ્ઞાત છો, પણ તમે અત્યાર સુધી વાપરી નથી. ખબર છે મને કે વાપરા વિનાની આ પ્રોસેસ છે, એટલે મને કદાચ તકલીફ પડશે સમજાવવામાં તમને, કેમ કે જે પણ કોન્સેપ્ટ કહું છું ખાસ કાળજીપૂર્વક સાંભળજો. નંબર 1, N1V1 પ્લસ N2V2 ઇઝ ઇક્વલ ટુ N1V1 N2V2 નો સરવાળો થઈને મળે છે તમને NV. હું એમ કહી દઉં છું કે તમારી પ્રોસેસમાં આ N1 જે છે એ રહેશે Na2CO3 માટે, આ પ્રોસેસમાં N2V2 જે રહેશે તે રહેશે NaHCO3 માટે. તે બેનો સરવાળો થશે ને ત્યારે તમને જવાબમાં કોઈ HClના મોલની વાત કરેલી છે, કેટલા વપરાશે. ઓકે, તો આ વસ્તુને ખાસ કાળજીપૂર્વક સમજજો, એ વસ્તુને ખાસ કાળજીપૂર્વક યાદ રાખજો અને તમને નિપજમાં મળે છે. આ કોઈ મેં રિએક્શન નથી લખ્યું, ફક્ત સમજ માટે લખ્યું છે, કોઈ રિએક્શન નથી. ખાસ કાળજીપૂર્વક સમજજો. તમારી પાસે એ જે છે એ મોલની સંખ્યા છે, તો આ N જે રહેશે તે રહેશે A × 2 મોલ ગુણ્યા બેઝિકતા. V1 કેટલો છે? તો V1 રહેશે 1000 પ્લસ N2 NaHCO3 માટે છે, તો તેના માટે A ગુણ્યા 1. ગુણ્યા 1 શા માટે? બેઝિકતા તેની ક્લિયર 1 છે. 1000 ફરી એકવાર બોલું છું, A ગુણ્યા 1 છે. A ગુણ્યા 1 ન લખતા હું A લખું છું. નાનું કારણ એ છે કે ઇન્ટુ 1 કરવાનું છે, કોઈ મતલબ નથી, એટલા માટે એક સ્ટેપ ન વધારતા હું ડાયરેક્ટ A લખું છું. ચાલો, અહીંયા HClની જે પણ માત્રા છે તે પણ ક્લિયર શબ્દમાં, HCl જે છે એ 0.1 જેટલું તમને આપ્યું છે, એટલે Nના સ્થાને 0.1 રહેશે ઇન્ટુ જથ્થો કેટલો હશે એ આપણે મેળવવાનો છે, મતલબમાં વોલ્યુમ મેળવવાનું છે, કદ મેળવવાનું છે કે કેટલા ml છે. આ mlમાં હોવાને કારણે આ બંનેને હું mlમાં જ મૂકું છું. આઈ વિશ કે તમને સમજ પડી ગઈ કે મેં શું કર્યું, તો કે આ જે ભાગ તૈયાર કર્યો ને એ ભાગની અંદર મેં અલગ અલગ પ્રોસેસના ભાગ સ્વરૂપે આ N1ના સ્થાને મેં મોલારિટી લખી છે અને આ V1ના સ્થાને મેં તેનું કદ લખ્યું છે, જે સામાન્ય રીતે mlમાં છે. અહીંયા પણ એ જ છે, અહીંયા પણ એ જ છે. યોગ્ય રીતે જે સ્ટેપ તમે અહીંયા વિચારો છો એ જ સ્ટેપ બાજુનું છે અને એ સ્ટેપ લાસ્ટવાળું છે. એટલે તમારી ક્લિયર વસ્તુ એ છે કે તમે આ નાની ફોર્મ્યુલા મુજબ તમે દાખલો આગળ વધારો છો. ફરી એકવાર ક્લિયર શબ્દમાં બોલું છું, N1V1 પ્લસ N2V2 ફક્ત બે પદ માટે નહીં, પરંતુ અહીંયા ત્રીજું અને ચોથું સમીકરણ એડ કરી શકું છું. મતલબમાં એ બે પદાર્થ ઉમેર્યા છે ને, તમે બીજા બે પદાર્થ ઉમેરો અને પછી એમ જ બોલો કે તમારે કેટલું HClની જરૂર છે, તો બધાનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ HCl મૂકી દઈશ. એટલે તમને કદાચ કોન્સેપ્ટ સમજાવવાની ટ્રાય કરું છું, કોન્સેપ્ટને સમજજો. એટલે ગાણિતિક સ્ટેપ તમારું કંઈક આવું તૈયાર થશે કે A પ્લસ A 2A છે, તો 2A પ્લસ A 1000ને કોમન લઈ લો ઇઝ ઇક્વલ ટુ 0.1V. તો આ થઈ ગયું 3A ઇન્ટુ 1000. 1000ને બરાબરની પહેલી બાજુ જોવા દો, 0.1 ઓલરેડી છે, આ છેદમાં જશે એટલે 10³ છેદમાં 0.1 ઉપર આવશે એટલે 10⁻⁴V. ફરી એકવાર બરાબરની પહેલી બાજુ જાય એટલે છેદમાં જાય, છેદમાં જવાને કારણે એ 10⁻³ છેદમાં હોય, અંશમાં જાય તો -1 ઓલરેડી હતું એટલે -4 કરી દીધું મેં. એટલે જવાબમાં 3A બરાબર 10⁻⁴ વોલ્યુમ. આ V છે, કોઈ યુનિટ નથી લખતો, આ વોલ્યુમ લખું છું. હવે તમે જાણો છો તે મુજબ તમારી પાસે વજનની વાત કરી છે, તો વજન જે છે એ Na2CO3નું વજન પ્લસ NaHCO3નું વજન, અને બંનેનું વજન ભેગું કરું ને ત્યારે 1 ગ્રામ જેટલું થવું જોઈતું હતું અને 1 ગ્રામ જેટલું થશે. તો વજન કેટલું છે? મોલેક્યુલર માસ. ઓકે, મોલેક્યુલર માસ કે જે તમે ઓલરેડી Na2CO3 પરથી જાણી શકો છો, પરંતુ અહીંયા વજન છે તો મોલેક્યુલર માસ ન લખી દેતા ભૂલમાંથી. એટલા માટે ફરી એકવાર બોલું છું, મોલેક્યુલર માસને યાદ વાત થતી નથી, અહીંયા જે વજન રકમમાં આપી છે તેની વાત કરે છે.
પરંતુ રકમમાં તો કોઈ વજન છે નહીં. એટલા માટે આપણે સિમ્પલ મોલના કોન્સેપ્ટ પરથી જે આપણે ધારણા કરીએ છીએ મોલના કોન્સેપ્ટ પરથી આપણે તેને લઈ આવીએ. કેમ કે આપણે કદાચ સૂત્ર જાણીએ છીએ અને એ સૂત્ર શું છે તો કે મોલ ઇઝ ઇક્વલ ટુ એટલે કે સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ W/m. આપણે W જોતું છે તો W બરાબર શું લખી શકીએ n ઇન્ટુ m લખી શકાય. તો આ જ ફોર્મ્યુલાને ડાયરેક્ટ હું એપ્લાય કરું છું કે વજન જોઈએ છે મને તો વજનના સ્થાને હું શું મૂકીશ તો કે મોલની સંખ્યા ગુણ્યા તેનો મોલેક્યુલર માસ. તો મોલની સંખ્યા કેટલી લીધી હતી તો કે આની લીધી છે એ જેટલી ગુણ્યા 106 પ્લસ NaHCO3ની કેટલી લીધી છે તો કે એ જેટલી. કેમ કે આપણે ઓલરેડી રકમના શરૂઆતમાં જ જવાબના શરૂઆતમાં જ પહેલાં ધારણા કરી છે બંનેના મોલ કેટલા છે એ જેટલા છે. પરંતુ જ્યારે આ ફોર્મ્યુલા મૂકીને ત્યારે તેમાં ગુણ્યા 2 અને 1 કરવા પાછળનું કારણ છે કે જ્યારે પણ તમે એનો સરવાળો કરો છો ત્યારે બધાની બેઝિકતા એસિડિકતા જે પણ મૂકી છે તે પદની એસિડિકતા અથવા તો બેઝિકતા સમાન હોવી જોઈએ. એટલા માટે અહીં મારે બેઝિકતાનો ઉપયોગ કરવો પડ્યો હતો. ચાલો, તો અહીંયા તો સિમ્પલ પ્રોસેસ છે. મારે 1 ગ્રામ કરવાનું છે. મારે 1 ગ્રામ કરવા માટે હું અહીંયા સિમ્પલ પ્રોસેસ આ વાપરું છું અને એ વાપરવાની સાથે સાથે 106 Na2CO3 માટે છે. NaHCO3 માટે કેટલું રહેશે જો તો કેલ્શિયમ મારો તો 84 જેટલું મળે છે તમને અને જવાબમાં તમને ગ્રામમાં વજન મળશે 1 જેટલો. સિમ્પલ પ્રોસેસ બંનેનો સરવાળો કરો. સરવાળો કરતાં તમને જવાબ મળતો હોવો જોઈએ 6 ને 4 10 1 9 1 190 A ઇઝ ઇક્વલ ટુ 1 માટે A ઇઝ ઇક્વલ ટુ 1/190. દેટ મીન્સ કે જવાબ તમને મળશે કેલ્સીનો યુઝ કરશો એટલે 5.26 ગુણ્યા 10⁻³ આ જવાબ કેનો મળ્યો તમને એનો મળ્યો. આ તમને એ મળ્યો. જો તમને એ મળી જાય દેટ મીન્સ તમને બંનેના મોલની સંખ્યા મળી ગઈ. બંનેના મોલની સંખ્યા મળી જાય તો તમે જાણો છો તે મુજબ તમે ડાયરેક્ટ એપ્લાય કરી શકો છો. ઓકે, અને એ એપ્લાય કરવા માટે હું એમ જ કહીશ કે સિમ્પલ મેં જે અહીંયા વાપર્યું ને તે પદને વિચારણા કરો. કુલ કેટલા એ થશે? કુલ 3A થશે. ઓકે, કુલ 3A થશે. એટલે સિમ્પલ પ્રોસેસ મુજબ તમારી પાસે જે પણ સ્ટેપ તૈયાર થયા હતા એ મુજબ હું કામકાજ અહીંયા આગળ વધારું છું અને અહીંયા કિંમત મૂકી દઉં છું. જોઈ શકો છો તમે સ્ટેપને શું કરવાનો છો. ઇન શોર્ટ આ એની કિંમત આ સ્ટેપમાં મૂકવાનો છું. ક્લિયર? તો એની કિંમત ઉપરના પદની અંદર મૂકતા થોડીક એવી જગ્યાને અભાવને કારણે જોઈ લેજો કે પેજ ફેરવ્યા પછી કદાચ એ વસ્તુ તમને નહીં સમજ પડે. એટલા માટે ચાલો પેજ ફેરવી નાખું. પદ હતું તમારું 3A. જોજો ખાસ કરીને પદ 3A ઇઝ ઇક્વલ ટુ 10⁴ V 10⁴ પણ -4 છે V છે. આ 3 ઇન્ટુ એની કિંમત કેટલી મળી તો કે એની કિંમત તમને મળે છે એ છે 5.26 ગુણ્યા 10⁻³ તો 5.26 ગુણ્યા 10⁻³ બરાબર 10⁴ V. મારે વી જ જોઈએ છે, કેટલું વોલ્યુમ જોઈએ છે એ વસ્તુ મારે ફાઇન્ડ આઉટ કરવાની વાત છે. તો અહીંયા સરળતાથી જવાબ મળે છે V બરાબર આ 10⁴ નીચે જશે એટલે જવાબ ફાઇનલી કેલ્ક્યુલેશનમાં યુઝ કરશો એટલે 10⁻ને કટ કરી નાખું એટલે જવાબ તમારો તૈયાર થાય છે 157.8 ml જેટલો ને આ તમારો ફાઇનલ જવાબ છે. તો વિદ્યાર્થી મિત્રો તમે આ જ પ્રોસેસને સરળતાથી સમજી શકો છો. ફરી એકવાર આખી પ્રોસેસને સમજાવતા તમારી પાસે પહેલી ફોર્મ્યુલા યુઝ કરી એ છે N1V1 ઇઝ ઇક્વલ ટુ N2V2. જેને હું પ્રોસેસના ભાગ સ્વરૂપે સમજાવવા જઈશ તો અહીંયા 2 પ્રકારના સોલ્યુશનો છે અને કોઈ ત્રીજા પ્રકારના સોલ્યુશન જેટલું પ્રમાણ મારે જોઈએ છે એટલા માટે 2 પ્રકારના ભાગ સ્વરૂપે લઈશ. N1V1 પ્લસ N2V2 ઇઝ ઇક્વલ ટુ N1V1 N2V2નો સરવાળો થઈને નીકળશે તમારો NV. જે પણ પદ તમારું તૈયાર થાય છે એ પદ પહેલાં પૂર્વધારણા સ્વરૂપે આપણે બંનેના 1 લીટરના પ્રમાણને ધ્યાનમાં લઈને એનું મિશ્રણમાં 1 મોલ મોલ જેટલો તૈયાર થાય છે વાત કરી તેના પરથી આ સ્ટેપ તૈયાર થયું.
અને તેના ભાગ સ્વરૂપે તમે વજનને ધ્યાનમાં લઈને, કેમ કે વજનનો કોન્સેપ્ટ તમને રકમમાં આપ્યો છે, વજનને ધ્યાનમાં લઈને તમે સરળતાથી આ સ્ટેપને મેળવી શકો છો. ઓકે, કે જેમાં તમે સરળતાથી એ મેળવી શકો છો. એની જે પણ કિંમત મળી તેનો યુઝ કરીને તમે વી મેળવી શકો છો. વી તમારા માટે જરૂરી હતો કેમ કે તમારે મેળવવાનું હતું કે 0.1 મોલર HClનું પ્રમાણ કેટલું જોઈએ, તો તમે સરળતાથી કહી શકો છો આ વીના પ્રમાણ જેટલું, એટલે કે 157.8 ml જેટલું. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં ફક્ત 3 જ દાખલા થયા છે, નો ડાઉટ, પરંતુ જે પણ કોન્સેપ્ટ તમને મેં આપ્યો છે તે અત્યારે બહુ જ અગત્યનો છે. કોન્સેપ્ટ આપવા પાછળનું કારણ એ જ છે કે તમને ફોર્મ્યુલા અહીંયા સમજ પડતી હોવી જોઈએ, ફોર્મ્યુલાને કઈ રીતે એપ્લાય કરવી એ વસ્તુ તમને સમજ હોવી જોઈએ. તમે આ જ વસ્તુ રેફરન્સ બુક કુમાર છે, દર્પણ છે, તમે જોશો તો કદાચ આ દાખલો કોઈ બીજી રીતે ગણીને આપ્યો છે, તેને સ્ટેપ બાય સ્ટેપમાં દાખલો ગણીને આપ્યો છે. 2.6ની વાત કરું છું, તો એનો મતલબ એમ નથી કે દાખલોની રીત અલગ છે, એ અઘરો દાખલો છે, સહેલો દાખલો છે. ફક્ત ને ફક્ત સમજ મેળવો તેની. ઓકે, આમાં જે વસ્તુ કરી છે તેમાં આપણે એક નાનું એવું સ્ટેપ, ગાણિતિક સ્ટેપ મેળવ્યું, અને એ ગાણિતિક સ્ટેપ તમારા માટે ખૂબ જ અગત્યનું તૈયાર થયું કે જેના કારણે તમે ડાયરેક્ટ જવાબ મેળવી શકો છો, સીધો જવાબ મેળવી શકો છો. પરંતુ નાની રિક્વાયરમેન્ટ હતું એ આ સ્ટેપનું કે તેમાં વપરાયેલા પદોની એસિડિકતા અથવા તો બેઝિકતાનો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. અહીં 2 પદાર્થ વપરાય છે, બેની બેઝિકતા ધ્યાનમાં લેવી પડે છે, અને બેઝિકતાને ધ્યાનમાં લઈને હું અહીંયા પદ મૂકી શકું છું, તેની મોલારિટી મૂકી શકું છું, વિચારી શકું છું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં બસ એટલું જ. નો ડાઉટ 3 દાખલા થયા છે. હવે નેક્સ્ટ લેક્ચરથી હું થોડુંક એવી સ્પીડ ધરાવીશ, થોડીક એવી અગ્રિમતાને ધ્યાનમાં આપીને, થોડાક એવા દાખલા વધારે હોવાને કારણે થોડીક એવી સ્પીડમાં હું કામકાજ કરાવીશ. તો એના માટે તમે થોડાક સજ્જ થઈ જજો. ઓકે, ચાલો, તો આ જ કોન્સેપ્ટ સાથે ફરી એકવાર મળીશું, ફરી એકવાર નેક્સ્ટ દાખલા સાથે હાજર થઈશું. ત્યાં સુધી હું છું તમારો મેન્ટોર, શિક્ષક હિમાંશુ સરદારા સર.